નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું પ્રેરક ગુરુકુલમ ગુજરાતી સંપૂર્ણ કોર્સ યુટ્યુબ ચેનલ પર। હું નેહા પરમાર તમારા માટે ગુજરાતી વિષય લઈને આવી છું, જે તમને ભણવાની ખૂબ મજા આવે છે ને? તો આજે પણ સરસ મજાનો વિષય લઈને આવી છું। તૈયાર છો? તો ચાલો શરૂઆત કરીએ ઓમ સ્મરણથી। હાથ જોડો, આંખો બંધ કરો। સરસ, આંખો ખોલો। ચાલો હવે આજનો આપણે સુવિચાર જોઈએ। આજનો સુવિચાર છે, પરિસ્થિતિ એવી ના થવા દો કે હિંમત હારી જાય। પરિસ્થિતિ એવી ન થવા દો કે હિંમત હારી જાય। હિંમત એવી રાખો કે પરિસ્થિતિ હારી જાય। હિંમત એવી રાખો કે પરિસ્થિતિ હારી જાય। પરિસ્થિતિ એટલે હાલાત, સમય, કે જે સિચ્યુએશન કહીએ ને, જે આપણે ઇંગ્લિશમાં કે જે હાલાત હોય એવો હાલાત નહીં થવા દેવાનું કે આપણે હિંમત હારી જઈએ, પણ એવું થવા દેવાનું કે હિંમત આપણે એવી રાખવાની કે આપણાથી પરિસ્થિતિ હારી જાય। એટલે આપણે દરેક વિષયમાં હિંમત રાખવાની, ક્યારેય હિંમત હારવાય નહીં, અને આપણે પરિસ્થિતિને હરાવવી જોઈએ। આપણે કેવી પણ પરિસ્થિતિ આવી હોય, કેવી પણ હાલત હોય, એમાં આપણે હિંમત એવી રાખવાની કે આપણાથી પરિસ્થિતિ હારી જાય। બરાબર? ચાલો તો હવે આગળ જોઈએ એક સારી ટેવ। જે સારી ટેવ હંમેશા કાંઈ ને કાંઈ આપણે નવી ટેવ જોતા હોઈએ છીએ। સારી આદત, આપણે દાદીમાના નુસ્ખા વગેરે ઘણી બધી વસ્તુ આપણે જોઈએ છે ને, નવું નવું। તો એમાંથી આજે એક તમારા માટે સરસ મજાની એક સારી આદત લઈને આવી છું। તો આજની સારી આદત છે કે સૂર્યોદય સમયે છે ને, આપણે લીલા ઘાસ પર ચાલવું જોઈએ। સૂર્યોદય, જ્યારે સૂર્ય ઉગે છે ને, એના સૂર્ય ઉગ્યાના 1 કલાકમાં એનો કોમળ તડકો હોય છે, એમાં વિટામિન ડી ભરપૂર હોય છે। અને એમાં જો આપણે લીલા ઘાસ પર ચાલીએ છીએ ને, તો આપણે આરોગ્ય ખૂબ સારું રહે છે, અને આંખોમાં જે ચશ્માના નંબર હોય છે ને, એ પણ ઓછા થઈ જાય છે। આપણા શરીરને દરેક રીતે તંદુરસ્તી મળે છે। માટે આપણે એવી એક આદત રાખવી જોઈએ કે સવારના કુમળા તડકામાં, સૂર્યોદયમાં લીલા ઘાસમાં ચાલવું જોઈએ। બરાબર? ચાલો હવે આગળ આપણે અભ્યાસ કરીએ। અભ્યાસ કરવા માટે શું જોશે? નોટ અને પેન, જે તમે તૈયાર કરી લીધી હશે, અને નહીં કરી હશે તો ચાલો ફટાફટ લઈ લો। એના પહેલા આપણે જોઈ લઈએ કે ગયા ભાગમાં આપણે શું શીખ્યા હતા। ગયા ભાગમાં આપણે દીર્ઘઉવાળા શબ્દો અને વાક્યો લખતા વાંચતા શીખ્યા હતા। બરાબર છે ને? યાદ આવી ગયું? સરસ। તો ચાલો હવે આજે આગળની માત્રા આપણે શીખીશું। આગળ આપણે આજે એક માત્રાવાળા શબ્દો લખતા વાંચતા શીખવાના છે। બરાબર? ચાલો હવે શરૂઆત કરશું લખવા માટે। તો ચાલો મારા જોડે લખો। કને એક માત્ર કે, કને એક માત્ર કે, કેળા। કને એક માત્ર કે, અળને કાનોડા। આપણે ફ્રૂટના નામ લખતા શીખ્યા હતા ને, ફળના નામ, એમાં કેળા હતું। કેવી રીતે લખ્યું હતું? કને એક માત્ર કે, અળને કાનોડા, કેળા। પછી કેરી, કેરી એ પણ ફળ છે। બરાબર? પછી કેશ, કેશ એટલે વાળ, કેશ। કયો શ છે? શરણાઈનો શ, કેશ। પછી ફરીથી એકવાર લખશું, કેળા, કેરી, કેશ। લખ્યું? હા, સરસ। ચાલો હવે આગળ લખીએ। ખને એક માત્ર ખે, ખને એક માત્ર ખે, ખેતર, ખેતર। ખેતર ખબર છે ને? જે આપણે ઘઉં, ચોખા, અનાજ બધું ઉગાડવામાં આવે છે ને, ગામડામાં મોટા મોટા ખેતરો હોય છે, એને ખેતર, ખેતર, ખેતર। ખને એક માત્ર ખે, તર, ખેતર। પછી ખેલ, ખેલ એટલે રમત, ખેલ। ખને એક માત્ર ખેલ, ખેલ।
લખ્યું. પછી ખેડ, ખેતર ખેડે ને એને ખેડ કહેવાય. ખેડ, ખેતર ખેડ, ખેડ. પછી ખેસ, ખને એક માત્ર ખે સ, ખને એક માત્ર ખે સ. ખેસ એટલે ખભા પર રાખવાનો ટુકડો હોય. જ્યારે કોઈ પૂજા પાઠનું કઈ કામ હોય, સારું કામ કરતા હોઈએ ત્યારે ખભા પર એક ટુકડો રાખવામાં આવે છે રૂમાલ જેવો, એ ખેસ, એને ખેસ કહેવામાં આવે છે. પછી ગને એક માત્ર ગે, ગેસ, ગેસ. આપણે જે રસોઈ બનાવીએ છીએ ને જેના પર, એ ગેસ ચૂલા, ચૂલા કહેવાય, એને ગેસ કહેવાય, ગેસ, ગેસ. પછી ગેટ, ગને એક માત્ર ગેટ એટલે મોટો દરવાજો, જે મેઇન દરવાજો હોય છે ને એ ગેટ, ગેટ. પછી ઘને એક માત્ર ઘે, ઘને એક માત્ર ઘે, ઘેરદાર, ઘેરદાર, ઘેરદાર. ઘને એક માત્ર ઘે ર દાર, ઘેરદાર. ઘેરદાર એટલે કે ખૂબ જ આપણે કહીએ ને કે ઘણું બધું મોટું હોય, ઘેરદાર હોય. જેમ કે ઘાઘરો પહેર્યો હોય ગરબા રમતા હોય ત્યારે, ત્યારે એનો મોટો ગોળ થતું હોય છે, એ ઘેરદાર. બરાબર. કોઈ પણ કપડું હોય એકદમ વધારે જ આમ કહીએ આપણે કે આપણને પહેરવું ગમે, એવી રીતે જે ઘેરદાર હોય છે ને એ ઘેરદાર, ઘેરદાર, ઘેરદાર. ઘેવર, જો કેવી રીતે લખવાનું છે, ઘને એક માત્ર ઘેવર, ઘેવર. ઘેવર આપણે મીઠાઈ ખબર છે ને, મારવાડની મીઠાઈ છે ઘેવર. મીઠાઈના નામ શીખ્યા તેમાં આવ્યું હતું, યાદ છે ને? હા. ચલો આગળ લખશું આપણે. ચને એક માત્ર ચે, ચને એક માત્ર ચે, ચેતન, ચેતન, ચેતન. ચને એક માત્ર ચેતન, ચેતન. ચેતન છોકરાનું નામ પણ છે, અને ચેતન એટલે જીવ પણ થાય. ચેતન, ચેતના, ચેતના, ચેતના. ચને એક માત્ર ચેતના, એ પણ છોકરીનું નામ છે. ચને એક માત્ર ચેતક, ચેતક. ચેતક એટલે, ચેતક મહારાણા પ્રતાપ છે ને એના ઘોડાનું નામ હતું ચેતક, ચેતક. બરાબર. હવે આગળ લખશું. છને એક માત્ર છે, છને એક માત્ર છે, છેડો, છેડો. છને એક માત્ર છે, ડને કાનો માત્ર ડો, છેડો એટલે કે અંત. કોઈ પણ વસ્તુનો જે અંત હોય છે ને એને છેડો કહેવાય, છેડો. છને એક માત્ર છે ડો, છેડો. પછી છેલડા, છને એક માત્ર છે લ ડા, છને એક માત્ર છે લ ડા, છેલડા. છેલડા એટલે કે સોનાની ચીપ વાળી હાથીની દાંતની જે ચૂડલી હોય છે ને એને છેલડા કહેવાય, છેલડા. છને એક માત્ર છે લડા. હવે આગળ લખો. જને એક માત્ર જે, જને એક માત્ર જે, જેઠ. આપણે મહિનાના નામ શીખેલા, બરાબર. જેઠ, જેઠ મહિનાનું નામ છે, જેઠ. જેલ, જને એક માત્ર જેલ, જેલ. જેલ એટલે જે આરોપી હોય છે એને જ્યાં પૂરવામાં આવે છે ને, જ્યાં બંધ કરવામાં આવે છે એ જેલ. જને એક માત્ર જેલ, જેલ, જેલ. અને જેમલ નામ છે, જેમલ છોકરાનું નામ છે. પછી ઝને એક માત્ર ઝે, ઝને એક માત્ર ઝે, ઝેર, ઝેર એટલે વિષ, ઝેર. જે સાપનું ઝેર હોય ને, સાપ કરડે તો શું થાય, ઝેર ચડે, એ વાળું ઝેર. ઝને એક માત્ર ઝેર, ઝેરણી, ઝેરણી. જે છાશ વલોવવા માટે લાકડા જેવું હોય ને, હા
એનાથી આપણે છાશ બનાવીએ, પછી માખણ ઉતરે એમાંથી. એ ઝેરણી, ઝેરણી. પછી ટને એક માત્ર ટે, ટને એક માત્ર ટે, ટેબલ, ટેબલ. ટને એક માત્ર ટેબલ, લખ્યું ટેબલ. એના પછી ટેલિફોન, ટેલિફોન. પેલા અત્યારે નહીં, પેલાના સમયમાં જે ફોન ઉપયોગ કરતા ને એ ફોનને ટેલિફોન કહેવાતો. ટેલિફોન, ટેલિફોન. ઠને એક માત્ર ઠે, ઠને એક માત્ર ઠે, ઠને એક માત્ર ઠે, ઠેકડો, ઠેકડો. ઠેકડો એટલે કૂદકો, કૂદકો મારે ને ઉપરથી. જ્યારે છોકરાઓ કોઈ નાના રમતા હોય તો ઉપર થોડી જગ્યા ઊંચી હોય તો ત્યાંથી શું કરે, કૂદકો મારે. તેને શું કહેવાય, ઠેકડો, ઠેકડો. ઠને એક માત્ર ઠેકડો, ઠેકડો. પછી ઠેલણ ગાડી, ઠેલણ ગાડી. જે બાળકો ઠેસ પગેથી ઠેસ મારીને જે ગાડી ચલાવવામાં આવે છે ને એને ઠેલણ ગાડી કહેવાય. ઠેલણ ગાડી, ઠેલણ ગાડી. જે બહુ પેલા વપરાતી હતી અને આ છોકરાઓ ત્યારે રમતા હતા. ઠેલણ ગાડી, ઠેલણ ગાડી. ડને એક માત્ર ડે, ડને એક માત્ર ડે, ડેમ, ડેમ. ડને એક માત્ર ડેમ, ડેમ. ડેમ એટલે બ્રિજ. જે પાણી હોય છે ને, જ્યાં નદીનું પાણી ભરેલું હોય ત્યાં ઉપર બ્રિજ બાંધવામાં આવે છે, એ ડેમ. પછી ડેરી, ડને એક માત્ર ડેરી, ડને એક માત્ર ડે, રને દીર્ઘઈ, રને દીર્ઘઈ, ડેરી. બરાબર. એ ડેરી એટલે કે જ્યાં દૂધના જેટલા પણ દૂધની વસ્તુઓ મળે છે ને, દૂધ, દહીં, છાશ, એ બધું જ્યાં આપણને મળે એને ડેરી કહેવાય, ડેરી. ઢને એક માત્ર ઢે, ઢને એક માત્ર ઢે, ઢેલ, ઢેલ. ધને એક માત્ર ઢેલ, ઢેલ. ઢને એક માત્ર ઢેબરા, 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 ઢેબરા. એટલે રોટલા પણ કહેવાય, રોટલા, રોટલી, થેપલા જે કહે છે ને એને ઢેબરા પણ કહેવાય, ઢેબરા, ઢેબરા. ઢને એક માત્ર ઢેબરા, ઢેબરા. એટલે રોટલા, રોટલી કહીએ છીએ ને તે. બરાબર. ચાલો હવે આગળ આપણે આજે જોશું સ્વાદની ઓળખ. કોઈ પણ વસ્તુ આપણે ખાઈએ તો આપણને એનો સ્વાદ ખબર હોવો જોઈએ ને. તો એ કેવો સ્વાદ છે એ સ્વાદ વિશે આપણે લખશું આજે. આગળ લખીએ સ્વાદની ઓળખ. સ્વાદની ઓળખ, ઓળખ. આપણને સ્વાદ શેનાથી ખબર પડે? કોઈ પણ વસ્તુ ખાઈએ તો આપણે જીભ પર જેવું લગાડીએ ને એવું તરત જ આપણને જીભથી ખબર પડે કે આ કેવું છે, તીખું છે, ખારું છે, મોળું છે. બરાબર. અને કોણ કેવું લાગે છે એનો સ્વાદ આજે આપણે શીખીશું. તો એના માટે પેલા લખશું મીઠું, મીઠું. મીઠું કેવું લાગે? ખારું ખારું. બરાબર ને? મીઠું, મીઠું, મીઠું. મીઠું કેવું લાગશે? ખારું ખારું, ખારું ખારું. લાગે, કેવું લાગે? ખારું ખારું લાગે. મીઠું ખારું ખારું લાગે. બરાબર. ખને કાનું ખા, રને રસવા વાળું રૂ, ખારું ખારું લાગે. હવે ગોળ કેવો લાગે? ગોળ, હા ગોળ ગળો લાગે હે ને. ગોળ, ગોળ. ગને કાનો માત્ર ગોળ, ગોળ કેવો લાગશે? ગોળ ગળો લાગે. કેવો લાગે? ગળો. ગ અળને કાનો માત્ર ળો, ગળો લાગે. ગળો ગળો લાગે ને. ગોળ, ગોળ, ગળો
લાગે. બરાબર. હવે મધ કેવું લાગે? મધમાખીનું મધ તમે ચાખ્યું હશે ને? હા, કેવું લાગે? મીઠું મીઠું ને? હા, એકદમ મીઠું લાગે. મધ મીઠું. જુઓ, આમાં આપણે જે ખારું લાગે છે ને મીઠું, એને પણ મીઠું કહે છે, અને કોઈ જેમાં મીઠાશ હોય છે ને એને પણ મીઠું મીઠું કહે છે. મીઠું મીઠું, જેનામાં મીઠાશ હોય છે તે મીઠું મીઠું લાગે. જો કેવી રીતે લખ્યું છે? મને દીર્ઘ મી, ઠને રસવા વાળું ઠું, મીઠું મીઠું. મધ કેવું લાગશે? મીઠું મીઠું. મીઠું મીઠું લાગે. હવે મરચા તો ખબર છે બધાને કેવા લાગે? મરચા તીખા તીખા. હા, મરચા લખો, મરચા તીખા તીખા. તીખા તીખા લાગે. લખ્યો? હા, મરચા તીખા તીખા લાગે. મરચા તીખા તીખા લાગે. મરચા કેવા લાગે? તીખા તીખા. બરાબર. ચાલો હવે આગળ જોઈએ. મરીના દાણા ખબર છે ને? હા, મરી પણ કેવા લાગે આપણને? મરી 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 પણ તીખા લાગે. તીખા લાગે. ગોળ દાણા જેવા હોય છે ને ગરમ મસાલામાં, એવી પાચક રસ હોય છે એના, આપણે એ ખાવાથી પાચન સારું થાય છે. એટલે મરી ગરમ મસાલામાં આવે છે. મરી તીખા લાગે. મરી તીખા લાગે. મરી પણ તીખા લાગે. બરાબર. પછી લીંબુ, આંબલી, દહીં આ બધું કેવું લાગે? ખાટું ખાટું લાગે ને? લીંબુ કેવું લાગે? ખટ્ટું ખટ્ટું. આંબલી પણ ખટ્ટી ખટ્ટી લાગે. લીંબુ ખાટું લાગે. આંબલી પણ ખટ્ટી ખટ્ટી લાગે. અને દહીં પણ કેવું લાગે? દહીં આ બધાનો સ્વાદ કેવો છે? ખાટો ખાટો. ખાટું ખાટું. ખાટું લાગે. ખટાશ હોય ને? લાગે. લીંબુ, આંબલી અને દહીં કેવું લાગે? ખાટું ખાટું. ખાટું લાગે. ખાટું લાગે. કાચી કેરી ખાધી છે ને? લીલા કલરની હોય છે. કાચી કેરી અને આમળા એ કેવા લાગશે? કાચી કેરી. કાચી કેરી અને આમળા. આમળા કેવા લાગશે? ખાટા, તુરા અને મીઠા. એનો બધો સ્વાદ ભેગો આવે. ખાટા પણ લાગે, તુરા પણ લાગે અને મીઠા પણ લાગે. હે ને? ખાટા, તુરા અને મીઠા લાગે. કેવા લાગશે? ખાટા, તુરા અને મીઠા. કેવા કેવા લાગે છે? ખાટા, તુરા અને મીઠા લાગે. કાચી કેરી અને આમળા ખાટા લાગે, તુરા લાગે, મીઠા લાગે. બરાબર ને? ચાલો હવે આગળ આપણે લખશું ફટકડી અને હરડે. આનો સ્વાદ કેવો હોય? ફટકડી અને હરડેનો. ફટકડી તો આપણે એને ચાખતા આમ વાપરીએ છીએ, પણ ખાવામાં નથી વાપરતા. પણ અમુક જગ્યાએ આપણે ફટકડીનો ઉપયોગ કરીએ છીએ, તો એનો સ્વાદ કેવો હોય છે? તુરો હોય છે. અને હરડે પણ તુરી લાગે છે.
તુરું લાગે, તુરી લાગે, તુરો તુરો સ્વાદ આવે. તુરી લાગે, ફટકડી અને હરડે કેવી લાગે? તુરી. ફટકડી હરડે કેવી લાગે? તુરી લાગે. કારેલા, કારેલા બધાને ખબર છે ને કેવા લાગે? હા, કારેલા કડવા કડવા લાગે. કારેલા, પણ કારેલાનું શાક તો ખાવું જોઈએ, હં. કારેલા કડવા કડવા, કડવા કડવા લાગે. કડવા કડવા લાગે ને તો પણ એ દવાના રીતે અઠવાડિયામાં એકવાર તો ખાવા જ જોઈએ. કડવા 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 લાગે. કારેલા કેવા લાગે? કડવા કડવા લાગે. હવે જોઈએ કે ઠંડુ અને ગરમ, બરાબર. ઠંડુ ગરમ આપણને ખબર ની પણ ઓળખ હોવી જોઈએ ને, ઠંડા અને ગરમની પણ ઓળખ હોવી જોઈએ. તો આપણે એની ઓળખ કરીએ. ઓળખ, ઠંડુ અને ગરમની ઓળખ કરીએ. ચા કોફી પીવો છો ને? હા, ચા કોફી કેવા લાગે? ગરમ લાગે. હા, ચા કોફી, કોફી. ચા અને કોફી કેવા લાગે? ઠંડા કે ગરમ? ગરમ. ચા કોફી આપણે એને પીએ, જ્યારે આપણે પીવું હોય તો કેવું પીવું પડે? થોડું ગરમ ગરમ પીએ ને તો જ એનો સ્વાદ આવે ને. ચા અને કોફી. કોફી જો કેવી રીતે લખ્યું છે? કની ઉપર અડધો રગાડ્યો છે. કોફી, કોફી. કને કાનો છે અને માત્રા પણ છે, પણ અડધો રેફ જેવો છે. કોફી, કોફી. પછી કેવા લાગે છે? ગરમ લાગે, ગરમ લાગે, ગરમ લાગે. આઈસ્ક્રીમ, આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ ખાધી છે ને બધાએ? કેવી લાગે? ઠંડી અને મીઠી. કેવી લાગે છે? ઠંડી અને મીઠી. ઠંડી ઠંડી લાગે ને? ઠંડી ઠંડી અને મીઠી, મીઠી લાગે. કેવી લાગે આઈસ્ક્રીમ? ઠંડી ઠંડી અને મીઠી લાગે. આઈસ્ક્રીમ, આઈસ્ક્રીમ કેવી રીતે લખવાનું છે? અને કાનો આ ઈ સ અડધો ક અને અહીંયા ર જોડેલો. ક્રીમ, આઈસ્ક્રીમ. ઠંડી ઠંડી, ઠંડી ઠંડી અને મીઠી, મીઠી લાગે, લાગે. અને ઠંડા પીણા, જે ઠંડા પીણા પીએ છીએ ને આપણે બધા, શરબત છે, પછી કોલ્ડ્રિંક્સ છે, આ બધું જે ઠંડુ પીએ છીએ ને એ કેવું લાગે? ઠંડા લાગે. ઠંડા પીણા, ઠંડા પીણા, ઠંડા પીણા ઠંડા લાગે. ઠંડા પીણા એટલે કે જે પીએ છીએ ને આપણે શરબત ને બધું, એને પીણા કહેવાય. ઠંડા પીણા કેવા લાગે? ઠંડા લાગે. જે પ્રવાહી રૂપે હોય છે, એ જે આપણે લઈએ છીએ એ પ્રવાહી રૂપે જે ઠંડા હોય છે પીણા, એ આપણે પીએ છીએ ને એ કેવા લાગે? ઠંડા લાગે. હવે આપણે એક વખત જોઈ જઈએ કે આપણે શું ભણ્યા. ફરીથી એકવાર આપણે જોઈ લઈએ. ચલો, મારી સાથે વાંચવાનું છે. ફરીથી એકવાર વાંચી જઈએ. કને એક માત્ર કે, કને એક માત્ર કે, કેળા, કેરી, કેરી. કેશ, કેશ. ખને એક માત્ર ખે, ખેતર, ખેતર. ખેલ, ખેલ. ખેડ, ખેડ. ખેસ, ખેસ. ગને એક માત્ર ગે, ગેસ, ગેસ. ગેટ,
ગેટ. ઘરે એક માત્ર ઘે. ઘેરદાર. ઘેરદાર. ઘેવર. ઘેવર. ચને એક માત્ર ચે. ચેતન. ચેતન. ચેતના. ચેતના. ચેતક. ચેતક. છને એક માત્ર છે. છેડો. છેડો. છેલડા. છેલડા. જને એક માત્ર જે. જેઠ. જેલ. 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 જેમલ. જેમલ. ઝને એક માત્ર ઝેર. ઝેર. ઝેરણી. ઝેરણી. ટને એક માત્ર ટેબલ. ટેબલ. ટેલિફોન. ટેલિફોન. ઠને એક માત્ર ઠે. ઠેકડો. ઠેકડો. ઠેલણ ગાડી. ઠેલણ ગાડી. ડને એક માત્ર ડેમ. ડેમ. ડેરી. ડેરી. ઢને એક માત્ર ઢેલ. ઢેલ. ઢેબરા. ઢેબરા. હવે સ્વાદની ઓળખ. મીઠું ખારું ખારું લાગે. મીઠું ખારું ખારું લાગે. ગોળ ગળો ગળો લાગે. ગોળ ગળો ગળો લાગે. મધ મીઠું મીઠું લાગે. મધ મીઠું મીઠું લાગે. મરચા તીખા તીખા લાગે. મરચા તીખા તીખા લાગે. મરી તીખા લાગે. મરી તીખા લાગે. લીંબુ આમલી દહીં ખાટું ખાટું લાગે. કેવું લાગે? લીંબુ આમલી અને દહીં ખાટું ખાટું લાગે. કાચી કેરી અને આમળા ખાટા તુરા અને મીઠા લાગે. કાચી કેરી અને આમળા ખાટા તુરા અને મીઠા લાગે. ફટકડી હરડે. ફટકડી હરડે તુરી લાગે. તુરી લાગે. કારેલા. કારેલા કડવા કડવા લાગે. કેવા લાગે? કડવા કડવા. કારેલા કડવા કડવા. ઠંડુ અને ગરમની ઓળખ. ચા કોફી ગરમ લાગે. ચા કોફી કેવા લાગે? ગરમ લાગે. આઈસ્ક્રીમ ઠંડી ઠંડી અને મીઠી લાગે. આઈસ્ક્રીમ ઠંડી ઠંડી અને મીઠી લાગે. ઠંડા પીણા ઠંડા લાગે. ઠંડા પીણા ઠંડા લાગે. આજે આપણે સરસ મજાની શું શીખ્યા? માત્રાવાળા શબ્દો શીખ્યા અને સ્વાદની ઓળખ શીખ્યા. બરાબર? અને ઠંડુ ગરમ શું લાગે એ પણ શીખ્યા. મજા આવી ને? તો ચાલો હું તમને આજે થોડા ઉખાણા પૂછું. આજે આપણે ઉખાણા પૂછીએ ને? હા, બધા બોલજો. હા, તમને ખબર પડી જશે શું છે. આજે હું એક સરસ મજાનું ઉખાણું લઈને આવી છું તમારા માટે. વગર દોરડે વાત કરે. વગર દોરડે વાત કરે. સૌના પાડે ફોટા. સૌના પાડે ફોટા. ગીત સંભળાવે. ગીત સંભળાવે. પ્રસંગ બતાવે. વાપરે નાના મોટા. વાપરે નાના મોટા. બોલો ઈ શું? જેના વગર કોઈને ચાલતું જ નથી. બોલો. હા, મોબાઈલ. બરાબર ને? મોબાઈલ. ચાલો હજી એક ઉખાણું પૂછું. બે બાજુ બે ચામડા. બે બાજુ બે ચામડા. વચ્ચે પોલમ પોલ. વચ્ચે પોલમ પોલ. દાંડી મારે ઢમઢમ બોલે. દાંડી મારે ઢમઢમ બોલે. તેનો ભેદ તું ખોલ. તેનો ભેદ તું ખોલ. લગ્ન પ્રસંગમાં પણ વગાડવામાં આવે છે. ગણપતિના ઉત્સવમાં વગાડવામાં આવે છે. બોલો ઈ શું? ઢોલ. સરસ. ચાલો હવે હજી એક કહીએ પછી છૂટા પડીશું. એક પાન બીજું પાન. એક પાન બીજું પાન. પાનની અંદર પાન. પાનની અંદર પાન. લીલા ધોળા પાંદડા. શું છે મારું નામ? લીલા ધોળા પાંદડા. શું છે મારું નામ? કોબી. કોબીનું શાક ખાઈએ છીએ ને આપણે.
ચાલો સરસ, ફરી મળીશું. નમસ્તે.